ये मिट्टी किसने डाला इधर? हाँ हाँ 2 मिनट। आप જોઈ શકો છો નવું ષડયંત્ર। આજે પાણીનો ઉપર ઢાંકણું બનાવી દીધું છે। આ જે તાલાબનું પાણી જે સરસિયા તળાવનું જાય છે ત્યાં એના ઉપર જે સિમેન્ટનું ઢાંકણું બનાવી દેવામાં આવ્યું છે। અને આ જુઓ, આ જોઈ શકો છો તમે, એ તાલાબની અંદર ગટરનો ઢાંકણો નાખી દેવામાં આવ્યું છે અને આ ગેરકાયદે જે કબજો ચાલી રહ્યો છે આપ જોઈ શકો છો। આ નવું ષડયંત્ર જ્યાં સિંધુ સાગર છે, સિંધુ સાગરને ત્યાં આ રીતનું જે નાલો છે, નાલાના ઉપર આ વારસિયાનો જે સરસિયા તળાવ ખરું એનું આ પુલ છે। આરટીઓથી ધોબી તળાવથી પટેલ પાર્કથી અહીંયા આગળ ધોબી તળાવ બાજુ બી છે। આપ જોઈ શકો છો આ જે નાલો છે એના પુલ છે। આ પાણીનું જવાનો રસ્તો છે। પાણી જવાના રસ્તા ઉપર જે રીતનું પાણી રોકવામાં આવે છે, જો આપ જોઈ શકો છો તમે, આ ઢાંકણું પૂરી દેવામાં આવી છે। અહીંથી પાણીનું વહાવ છે, અહીંથી જે પાણી જાય છે તે પાણીનું જગ્યા ઉપર આ ગેરકાયદેસરનું બાંધકામ થઈ રહ્યું છે અને આ કોના ઈશારા પર થઈ રહ્યું છે એ જોવાનું રહ્યું। માટીનો ઢગાવ નાખી રહ્યા છે। આપ જોઈ શકો છો જે રીતનું કૌભાંડ ચાલી રહ્યું છે વારસિયા વિસ્તારની અંદર। આ વિસ્તાર છે હીરાભાઈનું, આપ જોઈ શકો છો। જે વરસાદનો નાલો છે, નાલા ઉપર આ રીતનું કૌભાંડ ચાલી રહ્યું છે, ષડયંત્ર ચાલી રહ્યું છે બાંધકામનું, આપ જોઈ શકો છો। આ નવું કૌભાંડ જોવા મળી રહ્યું છે સિંધુ સાગર તળાવની સામે। જો આ જ રીતનું ચાલશે તો એક દિવસ એવો આવશે કે પૂરી વિસ્તારના અંદર ગેરકાયદેસરનો કબજો વારસિયા વિસ્તારની અંદર જોવા મળશે। આપ જોઈ શકો છો જે રીતનું ગેરકાયદેસરનું માટી નાખીને આ જે નાળો છે તે નાળા ઉપર આ રીતનું દબાણ કરી રહ્યા છે અને આ નવું આ ઢગલું છે, આ ઢગલો બગલો નાખીને જે રીતનું કૌભાંડ આપ જોઈ શકો છો। વરસાદી કાચના અંદર ગટરનો ઢાંકણા નાખીને જે રીતનું કૌભાંડને વેચવા